આશીષ અનિલભાઈ હરપતિ છે. હું ઉદવાડા ગામ જીમખાના રોડ ઈરાન શાહ આતસભાઈ રામના પાછળ રહું છું. મારું ક્વોલિફિકેશન MBA માર્કેટિંગ છે. 2015માં BCom કમ્પ્લીટ કરીને 2016માં હું બહેરીન ગલ્ફ કન્ટ્રીમાં જોબ માટે ગયો હતો, જ્યાં મેં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે 5 વર્ષ માટે કામ કર્યું હતું. 2021માં હું ઇન્ડિયા પાછો આવીને 2 કંપનીમાં અહીંયા જોબ કરી હતી. એ જ સમયે મેં MBA સ્ટાર્ટ કરી હતી. MBA કરવાના બીજા વર્ષે મને સોશિયલ મીડિયાના થ્રુ PMEGP લોન માટેની આઈડિયા મળી હતી કે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે નવા સ્ટાર્ટઅપ માટે. સ્ટાર્ટઅપ માટે અમને PMEGP સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસિડી મળેલી છે. ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે, જેમાં તેમાં 22 લાખની લોન અને એના ઉપર 3.5 લાખ સબસિડી મળેલ છે. 2025માં અમે ST/SC હબ સ્કીમનો લાભ લઈ 67 લાખની લોન મળેલ છે. ST/SC હબ સ્કીમના અંદર અમને 12 થી 15 લાખની સબસિડી મળવાપાત્ર છે. સરકારના સહાયથી અમે સ્ટાર્ટઅપ કર્યું હતું 2023માં. આજે 2025માં અમે સ્પ્રિંગ રોલ સીટ, સમોસા પટ્ટીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, કર્ણાટકા, તેલંગાણા, મધ્યપ્રદેશ એવા અનેકો સ્ટેટમાં અમે ડિલિવરી આપીએ છીએ. સ્ટાર્ટઅપમાં અમે નવા પ્રોડક્ટો બી એડ કરીએ છીએ, જેમ કે હાક્કા નૂડલ્સ, સ્ટીક નૂડલ્સ, જે 2026થી અમે પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ. અમારું રોજનું પ્રોડક્શન કેપેસિટી 5 ટન છે અને અમારું વાર્ષિક ટર્નઓવર 5.5 કરોડનું છે. 2023માં 1800 સ્ક્વેર ફીટના પ્રોડક્શન પ્લાન્ટ સાથે અમે શરૂઆત કરી હતી, જ્યાં સેલ્સ, માર્કેટિંગ અને ડિલિવરીની બધી જવાબદારી મેં પોતે કરી. આજે 11,000 સ્ક્વેર ફીટમાં અમારી પ્રોડક્શન પ્લાન્ટ કાર્યરત છે, જ્યાં 60 એમ્પ્લોયી અમારે કામ કરે છે. 2026થી અમે બરોડામાં મંજુસર GIDCમાં આપણી બીજી ફર્મનો શરૂઆત કરી છે, જ્યાં 20 એમ્પ્લોયી કામ કરે છે અને બરોડા, અમદાવાદ જે નજીકના શહેરો છે ત્યાં ડિલિવરી આપીએ છીએ. તાજેતરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી JP નડ્ડા સરે ST કેટેગરી એન્ટરપ્રેનર તરીકે સન્માન કર્યું હતું. પ્રોત્સાહન રીતે 2 લાખનો ચેક એમને આપ્યો હતો. મારા સપના સાકાર કરવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની યંગ પેઢીને હું એક સંદેશ આપવા માગું છું કે ગવર્મેન્ટ ઘણી સપોર્ટ કરે છે, જે આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ. તો બધા એનો લાભ લઈ પોતાનું સ્ટાર્ટઅપ કરી પોતાના સપના પૂરા કરે અને આત્મનિર્ભર બને.